નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય કોમ્પ્યુટરની ચર્ચા કરીશું, જેમાં આપણે અત્યારે ચેપ્ટર નંબર 9 કે જે છે આપણું ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય, તેનો આપણે અભ્યાસ ચાલુ કરી ચૂક્યા છીએ. જેમાં આગલા લેક્ચરમાં આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના જે અલગ અલગ ટોપિક છે જેનો આપણે પરિચય મેળવ્યો હતો. જેમ કે તેમાં આપણે સૌપ્રથમ તો આજના એક ડિજિટલ યુગમાં ડેટા અને ઇન્ફોર્મેશનનો વધતો જતો ઉપયોગ, તેની અગત્યતા વગેરેનો આપણે ટોપિક જોયો હતો. ત્યારબાદ આપણે ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચેનો એક પ્રાઇમરી ડિફરન્સ શું છે એ પણ જોયો હતો, જેની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી કે દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓ વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા પ્રસંગોને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ ડેટા કેવો છે મિત્રો? શોર્ટ લિસ્ટેડ નથી, એટલે કે યોગ્ય સ્વરૂપમાં, યોગ્ય સ્ટ્રક્ચરમાં, યોગ્ય માળખાપૂર્ણ નથી. તો તેની ઉપર અલગ અલગ પ્રક્રિયા કરીને તેને એક ઉપયોગમાં લઈ શકાય, અથવા તો એક અર્થપૂર્ણ એક માળખામાં લઈ શકાય. તે પ્રકારે તેને કન્વર્ટ કરવામાં આવે છે, તેને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઇન્ફોર્મેશન એટલે ડેટા ઉપર પ્રક્રિયા કરાવીને મેળવેલું જરૂરી પરિણામ. ઉદાહરણ તરીકે, તમારી પાસે એક સાથે 1000 લોકોનો ડેટા છે, પરંતુ એ ડેટા કોઈ પણ એક સ્ટ્રક્ચરના ફોર્મમાં નથી, એટલે કે કોઈ પણ એક સિટીનો ડેટા નથી, કોઈ પણ એક જોબ કરતા લોકોનો ડેટા નથી, કોઈ પણ એક કમ્યુનિટીનો ડેટા નથી. તો એ ડેટા આપણા માટે એક અનયુઝફુલ, એટલે કે વધારાનું એક માહિતી સ્વરૂપનું થઈ જશે. પરંતુ જો એ ડેટાને તમે સિટી વાઇઝ શોર્ટ લિસ્ટેડ કરો છો, એટલે કે બધા સિટી, અમરેલીના કેટલા લોકો, અમદાવાદના કેટલા લોકો, બરોડાના કેટલા લોકો, એવી રીતે જો શોર્ટ લિસ્ટેડ કરી દો છો, અથવા તો ટીચિંગ સાથે જોડાયેલા કેટલા લોકો, જેનો વ્યવસાય ટીચિંગ હોય એવા કેટલા, જે બિઝનેસ કરતા હોય એવા કેટલા, તો આ રીતે કરવાથી, શોર્ટ લિસ્ટેડ કરવાથી હવે ડેટા યુઝફુલ થઈ શકે આપણને. તો એ જે યુઝફુલ થયેલું શોર્ટ લિસ્ટેડ કરેલી માહિતી કે જેની પર પ્રક્રિયા કરવામાં આવે છે, તેને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યારબાદ મિત્રો, આપણે આવા ડેટાની મદદથી બનતા ડેટાબેઝનો પણ પરિચય મેળવ્યો હતો, કે આવા અલગ અલગ પ્રકારના ડેટા એક પ્રકારની એક સ્ટ્રક્ચર બનાવે છે, એક માળખું બનાવે છે, જેને આપણે ડેટાબેઝ કહેતા હતા. અને તેના મદદથી બનતું મોડેલ, તેને આપણે ડેટા મોડેલ કહેતા હતા. ડેટાબેઝના ઉદાહરણમાં આપણે શું લીધું હતું કે ઘરમાં રહેલી લોકોના નામ અને સરનામા ધરાવતી એક ફોન બુકની ડાયરી, અથવા તો સ્કૂલમાં રહેલો દરેક વિદ્યાર્થીઓનો એક સ્કૂલ રેકોર્ડ વગેરે. આ જ રીતે ડેટાબેઝની વ્યાખ્યા પણ જોઈ હતી. ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત, સુવ્યવસ્થિત અને સુસંગ્રહિત ડેટા આઇટમનો જથ્થો છે. ત્યારબાદ આ ડેટા મોડેલ, આ ડેટાબેઝને ઉપયોગ કરવા માટે, આ ડેટાબેઝને ઉપયોગમાં લેવા માટે, તેના ઉપર પ્રક્રિયા કરવા માટે અલગ અલગ પ્રકારના મોડેલનો ઉપયોગ થાય છે, કે જેની મદદથી આપણે તેના વડે યોગ્ય પ્રકારના પરિણામ મેળવી શકતા હોઈએ છીએ. જેના અલગ અલગ પ્રકારો પણ આપણને જાણવા મળ્યા હતા, જેમ કે હાયરાર્કિકલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ અને રિલેશનલ ડેટા મોડેલ જેવા અલગ અલગ પ્રકારના ડેટા મોડેલ હોય છે. આ જે ટોપિકો હતા એમાંથી જે આપણે જે ભણવાના છીએ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એ કયું છે? રિલેશનલ પ્રકારનું એક માળખું છે. ત્યારબાદ મિત્રો, આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય મેળવ્યો હતો, કે ડેટાબેઝ એટલે શું એ જોઈ લીધું. તો આ ડેટાબેઝને કયા કયા અગત્યના કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તો એના માટે પણ આપણે ટોપિક જોયા હતા. આપણે ટ્રાન્ઝેક્શન, પછી ડેટાબેઝને એડિટ કરવા વગેરે ટોપિક. તો આ બધા માટે એક પ્રોપર માળખાની, પ્રોપર સિસ્ટમની, કે પ્રોપર સોફ્ટવેરની જરૂર પડે છે, જેને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખતા હોઈએ છીએ. તેની અંદર પણ આપણે જોયું હતું કે તે એક પ્રકારનું રિલેશનલ મોડેલ ઉપયોગ કરતું હોવાથી આ પ્રકારનું DBMS સોફ્ટવેર, કે જેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના એટલે કે આજના દિવસ સુધીના માર્કેટમાં અલગ અલગ પ્રકારના જે ઉપલબ્ધ DBMS સોફ્ટવેર છે, કયા કયા છે? કે ઓરેકલ, ઇંગ્રેસ, DB2, SQL સર્વર, MySQL, MS એક્સેસ, બેઝ, આ પ્રકારના બહુ જ લોકપ્રિય અને નિઃશુલ્ક મળી શકતા DBMS પ્રકારના સોફ્ટવેરો છે. આપણે આપણા અભ્યાસક્રમના, આપણા પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો એવું સોફ્ટવેર છે બેઝ, જેનો આપણે અભ્યાસક્રમમાં પરિચય મેળવવાના છીએ. તો આ બેઝ એક પ્રકારનું રિલેશનલ ડેટા મોડેલ પર આધારિત ઓપન ઓફિસ પ્રકારનું, એટલે કે ઓપન સોર્સ પ્રકારનું
સોફ્ટવેર છે. ત્યારબાદ મિત્રો આપણે બેઝનો પણ પરિચય સ્ટાર્ટ કર્યો હતો કે તેની અંદર આ રિલેશનલ મોડેલ ઉપર આધારિત હોવાથી તેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રકારનું એક સોફ્ટવેર ગણવામાં આવે છે બેઝને. ત્યારબાદ એના અલગ અલગ પ્રકારના આપણે પાર્ટની પણ ચર્ચા કરી હતી, જેમાં ટેબલ, ક્વેરીઝ, રિપોર્ટ અને એપ્લિકેશન પ્રકારના અલગ અલગ પ્રકારના ડેટા ઓબ્જેક્ટ્સનો સમાવેશ થાય છે. ટેબલનો સમાવેશ આપણે જોયો હતો કે માહિતીને રો અને કોલમના સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. તેની અંદર એન્ટિટી અને એટ્રીબ્યુટનો સમાવેશ કરવામાં આવે છે. એટ્રીબ્યુટ એટલે કે એની અંદર રહેલી મુખ્ય માહિતીઓ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી વગેરે. ત્યારબાદ આપણે ફોર્મ્સ, તેની અંદર જે માહિતી છે તેની અંદર જે માહિતીને યોગ્ય સ્વરૂપમાં યોગ્ય માળખામાં ગોઠવવા માટે જે વપરાય છે ફોર્મ્સ કીધા હતા, જેની અંદર અલગ અલગ પ્રકારનો ડેટા ઇન્સર્ટ કરવામાં આવે છે, એડિટ કરવામાં આવે છે, ડિલીટ કરવામાં આવે છે વગેરે પ્રકારના ચેન્જીસ તેમાં કરી શકાતા હોય છે. ક્વેરી એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવાની પદ્ધતિ, તેને DBMSની ભાષામાં ક્વેરી તરીકે ઓળખવામાં આવે છે. તેનું પણ આપણે ઉદાહરણ લીધું. પછી રિપોર્ટ એટલે કે ડેટાબેઝમાં જે અલગ અલગ પ્રકારની ક્વેરીઓ કે અલગ અલગ પ્રકારના ઓપરેશન દ્વારા મળતી એક આપણને નિર્ણાયક વસ્તુ, જેને આપણે આઉટપુટ કહીએ છીએ, તેને આપણા સિસ્ટમની એટલે કે DBMSની ભાષામાં રિપોર્ટ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે મિત્રો આપણે એક એપ્લિકેશન બનાવવાનું છે, એક ડેટાબેઝ બનાવવાનો છે. કોની મદદથી? તો કે બેઝ નામના સોફ્ટવેર બનાવે, એટલે કે વિનિયોગ માટે નમૂનાનો ડેટાબેઝ, એટલે કે એક આપણે એક સેમ્પલ ક્રિએટ કરવાનું છે ડેટાબેઝનું. કોની મદદથી? તો કે બેઝ નામની એપ્લિકેશનની મદદથી. આપણે શું કરવું છે? બેઝ નામની એપ્લિકેશનની મદદથી એવું એક મોડર્ન ઇલેક્ટ્રિક સ્ટોર નામનું એક કાલ્પનિક એક મોડેલ તૈયાર કરવું છે કે જેની અંદર મોબાઈલ્સ, કેમેરા, હેન્ડીકેપ, લેપટોપ, નોટબુક, આઈપેડ, સ્માર્ટફોન એવી ટૂંકમાં ઇલેક્ટ્રોનિક આઇટમ જેને કહી શકાય એ પ્રકારની એસેસરીઝ વેચતા હોય તેની પાસેથી આપણે ખરીદી શકીએ વગેરે પ્રકારની એક સપ્લાયર, સ્ટોર, ગ્રાહક વગેરે એના સબ પાર્ટ ધરાવતી આપણે એક આખી એપ્લિકેશન બનાવી છે, એક ડેટાબેઝ તૈયાર કરવો છે, જે આપણે એક કાલ્પનિક સ્ટોર છે, આપણો મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોર. તેના માટેનો આપણે એક આવી સિસ્ટમ તૈયાર કરી હતી. એના માટે આપણે તૈયાર કરતાં પહેલાં અમુક આપણે સ્ટેપ જાણવા પડે કે કયા કયા સ્ટેપની આપણે આમાં જરૂર પડશે. સૌપ્રથમ તો શું નક્કી કરવાનું કે આ એપ્લિકેશન મોડર્ન ઇલેક્ટ્રિક સ્ટોર બનાવવા માટે કયા કયા ડેટાની જરૂર પડશે. સૌપ્રથમ તો આપણે શેની જરૂર પડે? પ્રોડક્ટ એટલે કે માલ સામાનની. પછી એ પ્રોડક્ટ મોકલનાર વ્યક્તિ, એને આપણે કહીએ છીએ સપ્લાયર. એ સ્ટોરમાં કામ કરવા માટેના અલગ અલગ લોકો, કર્મચારીઓ, જેને આપણે એમ્પ્લોય કહી શકીએ. એ પ્રોડક્ટ ખરીદવા આવતા લોકો, ગ્રાહકો, જેને આપણે કસ્ટમર કહી શકીએ. તો આ સ્ટોર માટેની એક એપ્લિકેશન, એક ડેટા બનાવવા માટે આપણે એના અલગ અલગ ભાગોની માહિતી ભેગી કરવી પડે, જેમ કે પ્રોડક્ટ, સપ્લાયર, એમ્પ્લોય અને કસ્ટમર પ્રકારની બધી માહિતીની સ્ટોર કરવી પડે. તો આ બધા આપણા શું થયા? અલગ અલગ પ્રકારની એન્ટિટીઝ, એટલે કે પ્રોડક્ટ નામની એક એન્ટિટી, સપ્લાય નામની એન્ટિટીઝ, એમ્પ્લોય નામની એન્ટિટીઝ અને કસ્ટમર નામની એન્ટિટીઝ. એ એન્ટિટીઝની અંદર શું આવશે મિત્રો? અલગ અલગ પ્રકારના એટ્રીબ્યુટ આવશે. દરેકે દરેક એન્ટિટીના અલગ અલગ પ્રકારના એટ્રીબ્યુટ હશે. એટલે કે એટ્રીબ્યુટ એટલે કોઈ એના ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી વગેરે જે આગલા આપણે ઉદાહરણની અંદર જોયા હતા, એ બધા એના શું હતા? એટ્રીબ્યુટ. તો હવે આપણે એને સ્ટેપ નંબર 2 તરીકે ગણીએ. હવે શું કરવાનું? દરેકે દરેક એન્ટિટી માટે પહેલાં એટ્રીબ્યુટ નક્કી કરવાનું કે કઈ એન્ટિટીમાં કેટલા એટ્રીબ્યુટ આવશે. સૌથી પહેલી એન્ટિટી આપણે કઈ લીધી છે? સપ્લાયર. સપ્લાયરની એન્ટિટીમાં કયા કયા આપણે એટ્રીબ્યુટ રાખશું? એટલે કે સપ્લાયર માટે સપ્લાયરની આપણે કઈ કઈ માહિતીની જરૂર પડે? તો કે સપ્લાયરનું પહેલાં તો નામ, સપ્લાયરનું એડ્રેસ, જેને આપણે બે ભાગમાં લાઇન 1 અને લાઇન 2માં ડિવાઈડ કર્યું, સપ્લાયરનું સિટી, સપ્લાયરના સિટીનો પિનકોડ, સપ્લાયરમાં જે વ્યક્તિનો આપણે કોન્ટેક્ટ કરવાનો, કારણ કે સપ્લાયર તો કંપની હોય, કંપનીમાં આપણે કયા વ્યક્તિના કોન્ટેક્ટ કરવાનો છે? તો એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ અને એ વ્યક્તિનો એટલે કે કંપનીનો અથવા તો એ વ્યક્તિનો પર્સનલ કોન્ટેક્ટ નંબર. આટલી આપણે સપ્લાયર નામની એન્ટિટીના એટ્રીબ્યુટ નક્કી કર્યા. એટલે કે આપણે સપ્લાયર વિશે આટલા પ્રકારની માહિતી આપણી પાસે હોવી જોઈએ. આ આપણે એક એન્ટિટી સપ્લાયરના આટલા એટ્રીબ્યુટ નક્કી કર્યા. હવે આપણે બીજી એન્ટિટી કઈ છે મિત્રો? એમ્પ્લોય. એટલે કે હવે આપણે આપણા સ્ટોરની અંદર કામ કરવા માટે માણસો રાખવા પડશે. તે માણસો માટેની એક બીજી એન્ટિટી જેનું નામ આપ્યું એમ્પ્લોય.
તો એના પણ અલગ અલગ એટ્રીબ્યુટ, એટલે એમ્પ્લોયના કયા કયા ડેટાની આપણે માહિતી રાખવાની છે, તો કે એમ્પ્લોયનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એનું પણ એડ્રેસ, એનું સિટીનો પિનકોડ, એનું ઈમેલ એડ્રેસ, એનો મોબાઈલ નંબર, એની બર્થ ડેટ, એની જોઈનિંગ ડેટ અને ડેઝિગ્નેશન. કારણ કે ડેઝિગ્નેશન પણ અલગ અલગ હોય. કોઈને મેનેજર તરીકે રાખીએ છીએ, કોઈને આપણે એકાઉન્ટ સંભાળવા માટે રાખીએ છીએ, કોઈને ખાલી સેલ્સમેન તરીકે, એટલે કે બહાર આપણી સ્ટોર વિશેની જાહેરાત કરવા માટે મોકલીએ છીએ, કોઈને દુકાનની અંદર ખાલી માલ સામાન લેવા મૂકવા માટે રાખીએ છીએ. અલગ અલગ પ્રકારના ક્રાઇટેરિયા પ્રમાણે આપણે લોકોને રાખતા હોઈએ છીએ. તો એ રીતે આપણી એક એમ્પ્લોય નામની એન્ટિટી, તો એના બધા એટ્રીબ્યુટ છે. ત્યારબાદ આપણી ત્રીજી એન્ટિટી કસ્ટમર. મોસ્ટલી મિત્રો તમે કોઈ પણ દુકાને જાઓ ને, તો જે જગ્યાએ કોમ્પ્યુટરાઇઝ જે સિસ્ટમ હોય છે, આપણા અમરેલીમાં પણ ઘણી એવી દુકાનો છે કે જ્યાં એ લોકો શું કરતા હોય છે, તમે જાઓ ને એટલે તમારું નામ ને કોન્ટેક નંબર રાખતા હોય છે. શેના માટે? તો કે પોતાના બિઝનેસને વાઇન્ડ અપ કરવા માટે, એક્સપાન્ડ કરવા માટે એ લોકો તમને નિયમિત સમયે મેસેજ દ્વારા અથવા ઈમેલ દ્વારા તમને નવી એની પ્રોડક્ટ અથવા પ્રોડક્ટના અલગ અલગ મોડેલની લોકો માહિતી વોટ્સઅપ દ્વારા કે મેલ દ્વારા મોકલતા હોય, જેથી કરીને પોતાના જે કસ્ટમર આવે છે એ પોતાની સાથે સંકળાયેલા રહે. તો એ સ્ટ્રેટેજી પ્રમાણે અહીંયા આપણી કસ્ટમર નામની જે એન્ટિટી છે, તો એના કયા એટ્રીબ્યુટ હોઈ શકે મિત્રો? તો કે ફર્સ્ટ નેમ, કસ્ટમરનું ફર્સ્ટ નેમ, કસ્ટમરનું લાસ્ટ નેમ, ત્યારબાદ તો કે એડ્રેસ, સિટી, પિનકોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કાર્ડ ઓર્ડર. જો એ વ્યક્તિએ કોઈપણ પ્રકારનું મોડર્ન ઇલેક્ટ્રિક સ્ટોરની એક મેમ્બરશિપ લીધેલી છે તો એનો કાર્ડ નંબર વગેરે જેવા. ત્યારબાદ સૌથી અગત્યનું અને સૌથી જરૂરી એવી એન્ટિટી છે પ્રોડક્ટ. આપણા મોડર્ન ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ વેચવાના છીએ એ પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. જો આપણી પાસે છે તો આપણે ગ્રાહકને આપી શકશું. જો આપણી પાસે માહિતી જ નથી તો આપણે ગ્રાહકને શું માહિતી આપશું? તો યોગ્ય માહિતી ના મળવાથી સૌથી મોટું નુકસાન શું થશે? આપણો ગ્રાહક તૂટતા જશે, યોગ્ય ગ્રાહક મળશે નહીં. જેથી કરીને સૌથી અગત્યની કેટેગરી કઈ? તો કે પ્રોડક્ટ. તેના એટ્રીબ્યુટ નોર્મલી બધા કરતાં વધારે જ હશે. પહેલું છે પ્રોડક્ટની કેટેગરી, એટલે કે શું છે, મોબાઈલ છે કે સાદો ફોન છે, એન્ડ્રોઈડ ફોન છે, iOS એટલે કે એપલનો ફોન છે, ટેબ્લેટ છે, આઈપેડ છે, શું છે એ પ્રમાણે કેટેગરી પાડવાની. પછી એની અંદર પાછા મોડેલ નંબર, જેમ કે મોબાઈલ હોય તેમાં કઈ કંપની છે, સેમસંગ છે, એપલ છે, ઓપ્પો, વિવો કઈ છે. ધારો કે એમાં સેમસંગ છે તો સેમસંગની અંદર પણ અલગ અલગ મોડેલ, તો એ રીતે પાછી એની સબ કેટેગરી પડે. પછી સપ્લાયર નેમ. અમુક વખતે એવું બને કે સેમસંગના ફોન તમે બીજા પાસેથી મગાવતા હો, એપલના ફોન બીજા પાસેથી મગાવતા, ઓપ્પો, વિવોના ફોન બીજા પાસેથી મગાવતા હોય, એ સપ્લાયરનું નામ છે. રીઓર્ડર લેવલ, એટલે કે કયા સમયગાળામાં આપણે નિયમિત રીતે ઓર્ડર કરતા રહેવા. સેલિંગ પ્રાઇસ, કઈ પ્રાઇસે આપણે વેચવાના છે. ક્વોન્ટિટી ઓન એડ, એટલે કે આટલા પીસ વેચ્યા પછી આપણી પાસે કેટલી ક્વોન્ટિટી રહે છે. પ્રોડક્ટની ઇમેજ, એટલે કે પ્રોડક્ટના અલગ અલગ ફોટોગ્રાફ્સ, કારણ કે અત્યારે મિત્રો બધી વ્યક્તિઓ ફોટોગ્રાફ્સને વધારે જોતા હોય છે. કેમેરા પિક્સલની સાઇઝ, આ બધા એના સબ પાર્ટ, પરંતુ અગત્યના કોઈ પણ મોબાઈલ લેવા જાય એટલે આપણે એના કેમેરો જોઈએ છીએ, પ્રોસેસર જોઈએ છીએ, કઈ ઓએસ છે એ જોઈએ છીએ, ટચ સ્ક્રીન કેવું છે, વાઈફાઈ ઇનેબલ છે કે નહીં, મેમરી સ્લોટ, ઉપરાંત હવે તો સિમ કાર્ડ સ્લોટે જોવા માંડ્યા છે બધાય. આ બધાએ FM સપોર્ટ કરે છે કે નહીં, ડિસ્પ્લે કેવડી છે, HDD સાઇઝ એટલે હાર્ડ ડિસ્ક અને રેમ એમાં કેટલી આવે છે, તેનું હાઇટ વેટ કેટલું છે, ચાર્જિંગ કેપેસિટી કેટલી છે, વગેરે વગેરે જે આપણી પ્રોડક્ટના ઘટકો છે એ ઘટકોને આપણે એઝ અ એન્ટિટી તરીકે દર્શાવતા હોઈએ છીએ, જે આપણા માટે સૌથી અગત્યનું છે. કારણ કે જેટલી સરળ ભાષામાં આપણે આપણી પ્રોડક્ટને યુઝર સામે, એટલે કે ગ્રાહક સામે એક્સપ્લેન કરી શકશું, એટલી જ વધારે આપણી પ્રોડક્ટ વેચાશે અને એટલા જ વધારે કસ્ટમર આપણી શોપ સુધી આવશે. એટલા માટે સૌથી વધારે ઉપયોગી અને સૌથી અગત્યની એન્ટિટી કઈ છે મિત્રો? પ્રોડક્ટ અને એના એટ્રીબ્યુટ. હવે ચાર એન્ટિટી અને એના અલગ અલગ એટ્રીબ્યુટ આપણે જોઈ લીધા. દરેકે દરેક એટ્રીબ્યુટને આપણે નામ આપ્યા. તો એટ્રીબ્યુટના નામ આપવા માટેની પણ એક પદ્ધતિ છે કે કેવી રીતે એટ્રીબ્યુટને નામ આપવા જેથી કરીને યુઝર, એટલે કે જે ગ્રાહક છે, સપ્લાયર જેની પાસેથી આપણે માલ મગાવીએ, સ્ટોર એટલે કે આપણે આપણો સ્ટોર ધરાવીએ છીએ, બધાને એ એટ્રીબ્યુટ એટલે કે નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે આ વસ્તુનું શું કેવું છે, શું આનો અર્થ થાય છે. તો એના માટે થઈને એક નામ આપવાની એક પદ્ધતિ છે, જે આપણે જોઈએ. એટ્રીબ્યુટના લોજિકલ અને ફિઝિકલ નામો.
કોઈ પણ એક એટ્રીબ્યુટનું નામ વિચારતા પહેલાં એની બે કન્ડિશન હોય છે, લોજિકલ અને ફિઝિકલ નામ. જો ઉદાહરણ આપ્યું છે આપણને કે ફર્સ્ટ નેમ, એમાં FIRST સ્પેસ કરી નેમ એ એક એટ્રીબ્યુટનું ફિલ્ડનું નામ છે, જેમાં શું હોય, વ્યક્તિના નામનો સંગ્રહ થાય, બરાબર. ધારો કે સોનલ અથવા મિનલ નામનું ઉદાહરણ છે. હવે ફર્સ્ટ નેમને આપણે જ્યારે એક એટ્રીબ્યુટ તરીકે અથવા તો ડેટાની એન્ટિટી તરીકે લઈએ છીએ, તો ફર્સ્ટ નેમને આપણે ક્યારેક ફર્સ્ટ નેમ સ્મોલમાં અથવા તો ફર્સ્ટ નેમ કેપિટલમાં અથવા તો ફર્સ્ટ નેમ આવી રીતે જોઈન્ટમાં લખી શકીએ, અથવા તો અંડરસ્કોરથી લખી શકીએ, અથવા તો F નેમ તરીકે લખી શકીએ. પરંતુ તમે સામાન્ય રીતે કઈ રીતે નામ લખો છો એના ઉપરથી તમારા ડેટાબેઝની અગત્યતા નક્કી થાય છે. એટલે કે નામ એવું હોવું જોઈએ, અર્થપૂર્ણ પણ હોવું જોઈએ, અને જેના ઉપરથી એનો મિનિંગ પણ ખબર પડી જાય. હવે જો અહીંયા જેટલી પ્રકારના ફર્સ્ટ નેમ લખ્યા છે, એકમાં ફર્સ્ટ નેમમાં F કેપિટલ હોય, બાકી બધા સ્મોલ, અમુકમાં વચ્ચે સ્પેસ આપી છે, અમુકના વચ્ચે અંડરસ્કોર જોડ્યો છે, પરંતુ છેલ્લું જુઓ F નેમ એકદમ શોર્ટમાં છે, પરંતુ ચોકસાઈવાળો છે. F નેમ ઉપર આપણને ખબર છે કે આ ફર્સ્ટ નેમ છે, L નેમ તો લાસ્ટ નેમ છે, બરાબર. તો આ એક ચોક્કસ પ્રકારનું અને ફિઝિકલ નામ કહેવાય કે જેના ઉપરથી તમે એનું લોજિક, એની વિષય વસ્તુ જાણી શકો છો કે આ પ્રમાણે કહેવા માગે છે, અને એક શોર્ટ ફોર્મ છે, જેથી કરીને આપણે એનો સરળતાથી અને ડેટાબેઝમાં બહુ જ સરળ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. હવે શું કહે છે મિત્રો કે સામાન્ય રીતે ફિઝિકલ નામ હંમેશા સોફ્ટવેર વાપરે એ પ્રમાણેનું હોય છે, એટલે કે સોફ્ટવેરને જે નામમાં સગવડતા રહે એ પ્રકારનું આપણે ફિઝિકલ નામ આપતા હોઈએ છીએ. હવે શું કીધું છે કે આપણે જે પ્રકારના એટ્રીબ્યુટના નામ રાખીએ એ પ્રમાણે આપણે ડેટાબેઝની ડિઝાઇન બનાવીએ અને એ રીતે ડેટાબેઝને આપણે વાપરીએ. એના માટે અમુક પ્રકારના એક નિયમો, આમ તો નિયમો ના કહેવાય, પણ એક ચોક્કસ એક પદ્ધતિ અપનાવવામાં આવી છે કે કોઈ પણ એટ્રીબ્યુટનું તમે, એટલે કે કોઈ પણ ફિલ્ડનું જ્યારે નામ ક્રિએટ કરો છો ત્યારે આટલા એમાં ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખવા, બરાબર. જેમ કે પહેલું શું કીધું છે, બધા એટ્રીબ્યુટના નામ અક્ષરથી શરૂ કરો. મેં તમને કીધું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એવી રીતે 1 નેમ, 2 નેમ, એવી રીતે નહીં. બધા અક્ષરોના, બધા એટ્રીબ્યુટના નામ શેનાથી શરૂ કરવાના? અક્ષરોથી. અનુગામી અક્ષરો માટે તમે અક્ષરો, અંકો અથવા અંડરસ્કોર ચિહ્ન વાપરી શકો. જેમ કે નેમ 1, નેમ 2, નેમ @1, નેમ @2, એવું કરી શકો. પછી બે શબ્દો વચ્ચે જગ્યા રાખવાનો, એટલે કે સ્પેસ નહીં રાખવાની. જો ઉપર આપ્યું તેમ ફર્સ્ટ પછી સ્પેસ પછી નેમ, આવું નહીં કરો. જો આપણે એવું જ કરવું છે તો વચ્ચે શું કરવાનું? અંડરસ્કોર, ફર્સ્ટ અંડરસ્કોર પછી નેમ, એ રીતે. અંડરસ્કોર સિવાયના કોઈ વિશિષ્ટ કેરેક્ટર અથવા તો વિશિષ્ટ સિમ્બોલનો ઉપયોગ નહીં કરવાનો, જેમ કે પર્સન્ટેજ કે ડોલર કે @ કે વગેરે વગેરે, બરાબર. પછી શું કીધું છે, એટ્રીબ્યુટના નામ એટલા ટૂંકા રાખવા કે જેથી કરીને શબ્દોનું સંક્ષિપ્ત રૂપ આપણે આપી શકીએ. ઉદાહરણ તરીકે મેં તમને ઉપર કીધું હતું એમ કે ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ ને એવું લખવાની જગ્યાએ F નેમ, L નેમ, એવી રીતે શોર્ટમાં આપી શકાય. અમુક વખતે એવી જરૂર પડે કે મોટા નામ રાખવા પડે એમ હોય, તો એ નામને કેવા રાખવા, તો એ નીચે આપ્યું છે કે કેમલ કેસ. કેમલ બેક એટલે, કેમલ એટલે ઊંટ, ઊંટની પીઠમાં કેમ ઓલી ખૂંદ હોય, એ રીતે તમે જો અહીંયા નામ આપ્યું છે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન 1. એની અંદર જો ફર્સ્ટ અને નેમ બંનેને ભેગા કર્યા છે, પરંતુ એન કેવો છે? કેપિટલ. F કેવો છે? કેપિટલ. લાસ્ટ નેમમાં પણ લાસ્ટનો L કેપિટલ, N કેપિટલ, એટલે કે એન નેમનો N છે વચ્ચે આવે છે, તેમ છતાં એને કેવો કર્યો? કેપિટલ કર્યો, એટલે એને કેમલ કેસ તો કેમલ બેક તરીકે ઓળખાવે છે. તો આ પ્રકારે પણ તમે તમારા જે નેમ હોય છે એટ્રીબ્યુટના, તેને તમે એક સરળ ભાષામાં નામકરણ કરી શકતા હો છો, જેનો આપણે અહીંયા ઉદાહરણ સહિત આપણને પરિચય આપ્યો છે. હવે મિત્રો શું જોવાનું છે કે સ્ટેપ નંબર 3. હવે આપણે દરેકે દરેક નામ ઉપરથી આપણે એન્ટિટી અને એટ્રીબ્યુટ ક્રિએટ કરી દીધા. હવે આપણે શું કરવાનું છે, દરેક એટ્રીબ્યુટમાં કયા પ્રકારનો ડેટા દાખલ કરવો, તેના માટે આપણે ડિઝાઇન કરેલા જે ટેબલ છે એની અંદર આપણે જે એટ્રીબ્યુટ યુઝ કરીએ છીએ એના માટે અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ વાપરવાના છે. દરેકે દરેક ડેટા ટાઈપ વાપર્યા વગરનો કોઈ પણ એટ્રીબ્યુટ છે તેનું એક ફિક્સ માળખું નથી થતું, એમાં કયા પ્રકારનો ડેટા નાખવો, એટલે કે ન્યુમેરિક નાખો, આલ્ફાબેટિકલ નાખો, કયા પ્રકારનો ડેટા નાખો, તેના માટે થઈને એક ડેટા ટાઈપ વપરાતા હોય છે. દરેકે દરેક ડેટા ટાઈપને વ્યાખ્યાયિત કરવા કેવા છે? ફરજિયાત. ડેટા ટાઈપ એ ફિલ્ડમાં રહેલા ડેટાને સંગ્રહ કરવાનું માળખું દર્શાવતો એક માર્ગ છે.
બરાબર. કોમ્પ્યુટરમાં ડેટાને સંગ્રહવાની વિવિધ પદ્ધતિઓ હોય છે, જેના ઉપરથી ચોકસાઈપૂર્વકની મેમરીમાં અથવા ઝડપથી ફેરબદલી કરી શકાય, યોગ્ય ગણતરી કરી શકાય. આ રીતે બેઝની અંદર કોઈ પણ જે ડેટા દાખલ કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારના એટ્રીબ્યુટ જે દાખલ કરવામાં આવે છે, તો દરેક એટ્રીબ્યુટ માટે અલગ અલગ ડેટા ટાઈપ નક્કી કરેલા હોય. કે ધારો કે ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, તો એની અંદર ન્યુમેરિક પ્રકારના ડેટાબેઝ ના ચાલે. કોઈનું નામ કંઈ 1 2 3 કે 4 5 6 ના હોય, આલ્ફાબેટિકલ હોય. એવી રીતે એડ્રેસની અંદર આલ્ફાબેટ અને ન્યુમેરિક બે હોય. કોન્ટેક્ટ નંબરની અંદર ફક્ત ન્યુમેરિક હોય. સિટીની અંદર પાછું આલ્ફાબેટ હોય. એવી રીતે પ્રાઇઝની અંદર પાછું ન્યુમેરિક હોય. તો દરેક માટે અલગ અલગ પ્રકારના ડેટાબેઝ હોવા જોઈએ. સૌ પ્રથમ આપણે જે અલગ અલગ પ્રકારના આપણા જે ચાર જે આપણે એન્ટિટી ક્રિએટ કરી, સપ્લાયર, પ્રોડક્ટ, એમ્પ્લોય અને કસ્ટમર, તો એની અંદર જ્યારે તમે વેલ્યુ નાખશો તે કેવા પ્રકારનું હશે? તો જો પેલું આપ્યું છે આપણે સપ્લાયર પ્રકારની એન્ટિટી. એની અંદર આપણે સપ્લાયર નેમ, એડ્રેસ લાઇન 1, લાઇન 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર. આટલી માહિતી આપણે 4 સ્ટેપમાં નાખી, 4 વ્યક્તિઓની માહિતી નાખી. તો જો સપ્લાયર નેમ કેવું છે? આલ્ફાબેટિક. એડ્રેસ આલ્ફાબેટિક અને ન્યુમેરિક. એડ્રેસ 2 પણ ન્યુમેરિક, આલ્ફાબેટિક. સિટી આલ્ફાબેટિક, પિનકોડ ન્યુમેરિક, કોન્ટેક્ટ પર્સન નેમ આલ્ફાબેટિક, ઈમેલ આઈડી આલ્ફાબેટિક, કોન્ટેક્ટ નંબર ન્યુમેરિક. એ રીતે આપણે ક્રિએટ કર્યું પ્રોડક્ટવાળાનું, એવી રીતે એમ્પ્લોયનું અને એવી રીતે કસ્ટમરનું. તો જો અમુક એવા છે જેમાં ફક્ત આલ્ફાબેટિક માહિતી છે, અમુકમાં ન્યુમેરિક છે, અમુકમાં આલ્ફાબેટિક અને ન્યુમેરિક બે મિક્સ છે. તો એના માટે આપણે શું કરવું પડે? તેના માટે અલગ અલગ પ્રકારના પહેલેથી ડેટા ટાઈપ આપી દેવા પડે. જેમ કે ફર્સ્ટ નેમ છે તેમાં આ ડેટા ટાઈપ, તો એની અંદર ફક્ત એ પ્રકારની જ માહિતી હશે. લાસ્ટ નેમ છે તેની અંદર આ જ ડેટા ટાઈપ, તેની અંદર એ જ પ્રકારની માહિતી હશે. પિનકોડ છે તેની અંદર આ ડેટા ટાઈપ, ઈમેલ આઈડી છે તેની અંદર આ ડેટા ટાઈપ, કોન્ટેક્ટ નંબર છે તો આ ડેટા ટાઈપ. એવી રીતે દરેક એટ્રીબ્યુટ માટે આપણે શું કરવું પડે? એક ડેટા ટાઈપ ફિક્સ કરી દેવા પડે, જેથી કરીને જ્યારે આપણે એ ડેટા નાખવા માટેના પ્રયત્ન કરીએ છીએ, ડેટા એન્ટર કરીએ છીએ, ત્યારે એ જ પ્રકારનો ડેટા એની અંદર એન્ટર થાય અને ડેટાની માહિતીમાં કોઈ પણ જાતની ભૂલ અથવા તો ખામી ઉત્પન્ન થાય નહીં. તો એના માટે આપણા બે સોફ્ટવેરની અંદર અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ આપણને આપવામાં આવ્યા છે, જ્યાં મુખ્યત્વે 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે. પહેલું છે આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ, બીજું છે કેલેન્ડર ટાઈપ ડેટા ટાઈપ અને ત્રીજું છે બાઇનરી ટાઈપ. આલ્ફા ન્યુમેરિક કેવું છે? જેની અંદર અક્ષર, અંક, વિશિષ્ટ અક્ષરો કે વિશિષ્ટ ચિહ્ન તમે એનો ઉપયોગ કરી શકો છો. એની અંદર અક્ષરે ઉપયોગ કરી શકો, અંકે વાપરી શકો. જેમ કે મેં તમને કીધું, કોકના ઘરનું નામ A223 એવો બ્લોક નંબર હોય, તેમાં એ છે આલ્ફાબેટ છે, 223 ન્યુમેરિક છે. તો આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપની મદદથી તમે અક્ષરો, અંક, વિશિષ્ટ અક્ષરો કે વિશિષ્ટ ચિહ્નોને એકસાથે ઉપયોગ કરી શકો. જેમ કે અહીંયા આપણને એક આખું સ્ટ્રક્ચર સ્વરૂપમાં આપ્યું છે, જેની અંદર અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ આપ્યા છે. જેમાં સૌથી વધારે કોઈ પણ ડેટા ટાઈપ વપરાતો હોય છે વેરકેર પ્રકારનો, જેનો આપણે હવે અભ્યાસ કરીએ. શું કીધું છે? આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપમાંથી કોઈ એક ડેટા ટાઈપ નક્કી કરવો અને ડેટા ટાઈપનો તેની અંદર ઉપયોગ કરવો. જેમ કે એડ્રેસ માટે આપણે એક વેરકેર પ્રકારનો એક ડેટા ટાઈપ, જેને ટેક્સ્ટમાં લીધો છે, તેનો ઉપયોગ કરશું, કારણ કે એડ્રેસની અંદર આલ્ફાબેટ આવશે, ન્યુમેરિક આવશે. ઉપયોગકર્તાએ કેટલા કેરેક્ટર એન્ટર કર્યા તે પ્રકારે ડેટા ટાઈપમાં બાઇટ્સની સંખ્યા નક્કી કરવામાં આવે છે. હવે જો નીચે આપણને જે અલગ અલગ ડેટા ટાઈપ આપ્યા છે, લોંગ વેરકેર, કેરેક્ટર વેરકેર અને વેરકેર ઇગ્નોર કેસ, જેની અંદર એક ત્રીજું જે વેરકેર પ્રકારનો ડેટા ટાઈપ છે એ બાકીના 3 કરતાં કઈ રીતે અલગ પડે? જેમ કે લોંગ, પછી કેર અને વેરકેર, ઇગ્નોર કેસ, એ ત્રણેયની અંદર મેમરીની સાઇઝ પહેલાંથી નક્કી કરી દેવામાં આવે. જ્યારે ત્રીજો જે ડેટા ટાઈપ છે વેરકેર, એમાં શું કહે છે? ઉપયોગ કરતા કેટલા કેરેક્ટર એન્ટર કરશે તે જ પ્રમાણે ડેટા ટાઈપની સંખ્યા નક્કી કરવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિએ ધારો કે 50 કેરેક્ટર નાખ્યા અંદર, તો 50 બાઇટ ફાળવવાના. કોઈએ 10 કેરેક્ટર નાખ્યા તો 10 બાઇટ ફાળવવાના. કોઈએ 20 કેરેક્ટર નાખ્યા તો 20 બાઇટ ફાળવવાના. પરંતુ લોંગ, પછી કેર અને વેરકેર ઇગ્નોર કેસ, એ ત્રણેયમાં એવું નથી. એમાં પહેલેથી 100 બાઇટ પહેલેથી ફાળવી દેવામાં આવતા હોય છે. પછી કેર એટલે કે કેરેક્ટર ડેટા ટાઈપના લક્ષણો વેરકેર કરતાં અલગ છે. તેમાં શું કરવામાં આવે છે? ચોક્કસ સંખ્યાના કેરેક્ટર દાખલ કરવા હોય ત્યારે એનો ઉપયોગ થાય. જેમ કે લાઇસન્સ નંબર અને પાસપોર્ટ નંબર, કેવી વેલ્યુ? ફક્ત કેરેક્ટરવાળી વેલ્યુ.
ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કેરેક્ટર ડેટા ટાઈપમાં અમુક મર્યાદાઓ હોય છે, જેમ કે લોંગમાં અને વેરકેરમાં જેમ વધારે સંખ્યામાં ડેટા એન્ટર કરી શકાય છે, એવી રીતે કેરેક્ટરમાં કરી શકાતો નથી. કારણ કે સામાન્ય રીતે મિત્રો લાઇસન્સ નંબર અને પાસપોર્ટ નંબર કેવા હોય? નાના આંકડા હોય. કોઈ લાઇસન્સ કે પાસપોર્ટ નંબર 50 આંકડાનો કે 100 અંકોનો કે 50 અંકોનો હોતો નથી. હવે જ્યારે આપણે કોઈ વર્ણનાત્મક ડેટાનો સંગ્રહ કરવો હોય તો 255 અક્ષર જેટલી સંખ્યાની જરૂર હોય તો મેમો પ્રકારના ડેટા ટાઈપને ઓળખવામાં આવતા હોય છે, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? ટેક્સ્ટ એટલે કે વેરકેર ઇગ્નોર કેસ તરીકે, કે જેની અંદર આપણે આવી અલગ અલગ પ્રકારની લોઅર કેસ અને અપર કેસમાં વ્યક્તિઓના નામ, વ્યક્તિઓની પર્સનલ એટલે કે પ્રથમ નામ અને છેલ્લા નામ, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ વગેરેનો આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે ટેક્સ્ટ કેર, ઇગ્નોર કેસ વગેરેનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી શું કહે છે કે જ્યારે તમારે આલ્ફા ન્યુમેરિક કેરેક્ટરનો આપણા પીસીમાં સંગ્રહ કરવો હોય તો એના માટે અલગ અલગ પદ્ધતિઓ છે. એમાંની સૌથી વધારે વપરાતી એવી પદ્ધતિ કઈ છે? તો કે આસ્કી વેલ્યુ. આસ્કી કોડ એટલે એક પ્રકારની કેરેક્ટરને બાઇટના સ્વરૂપમાં કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટેની પદ્ધતિ, જેને આપણે આસ્કી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તેના મદદથી તમે સામાન્ય રીતે આ જે આલ્ફા ન્યુમેરિક વેલ્યુ છે તેને આપણા પીસીમાં સ્ટોર કરી શકતા હો છો, બરાબર છે. પરંતુ તેની પણ એક મર્યાદા છે કે 256 અક્ષર સુધી જ એ સ્ટોર કરી શકે. જો તમારી માહિતી 256 અક્ષરની હોય તો જ સ્ટોર કરી શકે. તેનાથી મોટી માહિતી હોય તો એ સ્ટોર કરી શકતું નથી. તેના માટે વધારે મોટી માહિતી હોય તો શું કરવું? તો એના માટેની પદ્ધતિ છે યુનિકોડ પ્રકારની પદ્ધતિ, જેની અંદર 256 કરતાં પણ વધારે પ્રમાણમાં એટલે કે 1 લાખ સુધીના આપણે અક્ષરોને બાઇટના સ્વરૂપમાં સંગ્રહ કરી શકતા હોય છે. મિત્રો, આ આસ્કી વેલ્યુ અને યુનિકોડ વેલ્યુ વિશેની વધારે માહિતી તમને યાદ હોય તો આપણે ધોરણ 9માં વિસ્તૃત રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને હજી પણ કદાચ ના યાદ હોય, ભૂલાઈ ગયું હોય તો તેનું રિવિઝન કરી શકો છો. હવે આપણે શું કરવાનું છે? ત્રીજું એક છે UTF-8 પ્રકારનું, એટલે કે હજી એક એવો પ્રકાર છે જેને UTF તરીકે ઓળખવામાં આવે છે. UTFનું ફૂલ ફોર્મ થાય યુનિકોડ ટ્રાન્સફોર્મેશન ફોર્મેટ, જેમાં અહીંયા આપણે ઉપર બે જોયા કે આસ્કી અને યુનિકોડ. હવે UTF જે છે ને એ કેવું છે? આલ્ફા ન્યુમેરિકનો ડેટા સંગ્રહ કરતું બેઝનો એક પ્રકાર છે, જેની અંદર આસ્કી અને યુનિકોડ બંને પ્રકારની આપણે વેલ્યુઓ UTF-8ની અંદર સ્ટોર કરી શકતા હોય છે. જે આંતરિક ગણતરી બેઝમાં રહેલા જે કાંઈ ડેટા છે એની આંતરિક ગણતરી પ્રમાણે એ ડેટાને કેટલા બાઇટ ફાળવવા એ નક્કી કરે છે. એટલે કે દરેક કેરેક્ટર માટે 1 અથવા વધારે બાઇટ ફાળવી શકાય છે. આ રીતે તમે જેટલી તેની અગત્યતા તેટલા જ પ્રમાણમાં બાઇટ ફાળવવા માટેની ટેકનિક છે, જેને UTF-8 તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો એક બીજો ડેટા ટાઈપ છે ન્યુમેરિક ડેટા ટાઈપ. આંકડાકીય માહિતી, ફક્ત અને ફક્ત કેવી માહિતી? આંકડાકીય. આગળ હતું આલ્ફા ન્યુમેરિક હતું, જેની અંદર આલ્ફાબેટ ન્યુમેરિક બંને. ફક્ત અને ફક્ત આંકડાકીય માહિતી, જેમ કે વિદ્યાર્થીના ગુણ, કર્મચારીનો પગાર, હાલમાં ઉપલબ્ધ માલનો જથ્થો, કોઈ વ્યક્તિનું બેંક ખાતામાં રહેલી પૈસાની સિલક વગેરે કેવી છે? ફક્ત અને ફક્ત આંકડાકીય માહિતી. પછી શું કહે છે? આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપમાં કેટલા બાઇટનો ઉપયોગ થાય તે કોના ઉપર ડિપેન્ડ છે? સોફ્ટવેર દ્વારા. કારણ કે કેટલી કિંમત એમાં આવે છે એના ઉપરથી એને કેટલી ડેટા ટાઈપની કેટલી મેમરીની જરૂર છે તે નક્કી કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે આલ્ફા ન્યુમેરિકની અંદર સંખ્યાનો સંગ્રહ અલગ અલગ રીતે કરવાથી ઓછા અથવા વધારે બાઇટની જરૂર પડતી હોય છે. બાઇટની સંખ્યાનો ઉપયોગ અને સંખ્યા લેખન સાથે સંખ્યા ચિહ્ન પણ તેના દ્વારા નક્કી થતા હોય છે. પરંતુ આ જે આપણો ડેટા ટાઈપ છે ન્યુમેરિક ડેટા ટાઈપ, તેમાં શું હોય છે? ન્યુમેરિક ડેટા ટાઈપના એટ્રીબ્યુટ નક્કી કરવામાં આવે છે. આ બંને એટ્રીબ્યુટના મુદ્દાઓના આધારે તેમાં કેટલી કિંમત સમાવી શકાય તેની રેન્જ નક્કી કરવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થીના ગુણ, તો વિદ્યાર્થીના ગુણ કોઈ દી 100 ઉપર હોય નહીં. કર્મચારીનો પગાર, તો કોઈ પણ કર્મચારીનો પગાર ધારો કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ લેવલ હોય તો લાખથી વધારે હોય નહીં. તો એ રીતે એની એક રેન્જ નક્કી કરવામાં આવતી હોય છે, અને એ પ્રકારે એની રેન્જ પ્રમાણે અલગ અલગ પ્રકારના એને ડેટા ટાઈપ ફાળવવામાં આવતા હોય છે. પછી શું કહે છે? સંખ્યાના સંગ્રહ માટે સૌથી ઓછી મેમરીનો વપરાશ કરવા માટે આપણે એને બુલિયન નંબર પ્રકારની પદ્ધતિ વડે સ્ટોર કરતા હોય છે. બુલિયન નંબર શું છે? એક અક્ષર માટે વપરાતી એક બીટ, જેને આપણે બુલિયન નંબર
કહી શકતા હોય છે. જેમ કે સામાન્ય રીતે બુલિયન વેલ્યુ એટલે હા અથવા ના કહીએ અને બુલિયન ટ્રુ અથવા ફોલ્સ, જેને બુલિયન વેલ્યુઓ આપણે કહેતા હોઈએ છીએ. જેમ કે ઉદાહરણ આપ્યું છે, મોબાઈલનું વાઈફાઈ ચાલુ છે કે નહીં, હા કે ના, તેના ઉપરથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા આપણને એવા અમુક ડેટા ટાઈપ આપ્યા છે કે જેના વડે આપણે આ પ્રકારના ન્યુમેરિક ડેટા ટાઈપ જેને કહી શકીએ અને તેની રેન્જ આપી છે. જેમ કે જો પેલું છે બુલિયન, પછી ટીની ઇન્ટીજર, પછી છે સ્મોલ ઇન્ટીજર, પછી ઇન્ટીજર, બિગ ઇન્ટીજર, નંબર, ડેસિમલ અને રિયલ. જે પ્રકારની આપણી રેન્જ એટલે કે બુલિયનની રેન્જ કેટલી છે 0 થી 1ની, પછી ટીની ઇન્ટીજરની 0 થી 255ની, એનાથી વધારે મોટા આપણી પાસે ડેટા છે તો આપણે કયો ઇન્ટીજર વાપરી શકીએ? સ્મોલ ઇન્ટીજર. તેની રેન્જ મોટી થઈ ગઈ. સામી શું થઈ ગઈ? એની બાઇટની સંખ્યા વધારે એટલે કે મેમરી વધારે રોકશે. એનાથી મોટી સંખ્યા વાપરવી હોય તો ઇન્ટીજર જે 4 બાઇટ રોકે છે તો એની મોટી રેન્જ છે. એનાથી મોટી સંખ્યા તો કે બિગ ઇન્ટીજર, એ 8 બાઇટ રોકે છે, સામે એની રેન્જ વધારે છે. પછી છે નંબર અને ડેસિમલ પ્રકારની કે જેની કોઈ રેન્જ નથી, એટલે કે જેટલા ડેટા એ પ્રકારેની એની રોકવાની બાઇટની ક્ષમતા અને સામે એની અનલિમિટેડ રેન્જ. પછી છે રિયલ નંબર કે જે 4 બાઇટ રોકે છે, સામે એની રેન્જ વધારે, એટલે કે તેની અંદર માઇનસ પ્લસ બધી પ્રકારની સંખ્યાઓ સ્ટોર કરી શકતી હોય છે. તો આ પ્રકારે અલગ અલગ પ્રકારના ન્યુમેરિક ડેટા ટાઈપનો પણ આપણે ઉપયોગ કરીને આપણા સિસ્ટમમાં અલગ અલગ પ્રકારના ડેટા યુઝ કરી શકીએ. ત્યારબાદ ત્રીજું છે મિત્રો કેલેન્ડર ટાઈપ. કોઈ પણ વર્ષનું વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ, સેકન્ડ વગેરે દર્શાવવા માટે આપણે કયો ડેટા ટાઈપ વાપરીએ છીએ? કેલેન્ડર ટાઈપ. જેની અંદર ડેટમાં શું હોય તો કે સમય એટલે કે વર્ષ, મહિનો અને દિવસ, પછી ટાઈમમાં કલાક, મિનિટ અને સેકન્ડ. તેના માટે આપણે જે ડેટા ટાઈપને યુઝ કરીએ છીએ એ કયા હોય છે? કેલેન્ડર ટાઈપના. જેની અંદર ટાઈમ સ્ટેપ નામના એક એટ્રીબ્યુટ વડે આપણે અલગ અલગ પ્રકારના જે કેલેન્ડર ટાઈપના જે ડેટા ટાઈપ છે તેનો ઉપયોગ કરી શકાય. જેમ કે કોઈપણની જોઈનિંગ ડેટ, કોઈની બર્થ ડેટ વગેરે માટે આપણે આ પ્રકારના ડેટા ટાઈપ વાપરી શકીએ, જે છે ડેટ, ટાઈમ સ્ટેપ પ્રકારના. ત્યારબાદ મિત્રો ચોથો ડેટા ટાઈપ છે બાઇનરી ડેટા ટાઈપ. બાઇનરી ડેટા ટાઈપ એટલે કેવો કે અમુક શબ્દો એવા હોય છે કે જે 0 અને 1ની શબ્દમાળા એટલે કે જેને આપણે 0 અને 1ના સ્વરૂપમાં આપણે બાઇનરી લેંગ્વેજ તરીકે ઓળખતા હોય છે, જેનો આપણે પરિચય ધોરણ 9થી મેળવીએ છીએ કે કોમ્પ્યુટર દ્વારા સમજવામાં આવતી ટેકનિક સિસ્ટમ કઈ છે? બાઇનરી લેંગ્વેજ. એટલે કે આપણા કોઈ પણ શબ્દો કે કોઈ પણ ચિત્ર, કોઈ પણ ઓડિયો કે વિડીયો વગેરેનું બાઇનરી સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે. સામાન્ય રીતે આપણી પાસે જે ડિજિટલ પિક્ચર એટલે કે ડિજિટલ ચિત્ર છે અને ઓડિયો ફાઇલ છે એ સામાન્ય રીતે બાઇનરી ફાઇલમાં દર્શાવવામાં આવતી હોય છે. ત્યારબાદ તેમાં શું કીધું છે આગળ? તેને સામાન્ય રીતે જેપીજી કે MP3 ફાઇલ વગેરે પ્રકારની જે ફાઇલ હોય છે તે આ પ્રકારના ડેટા ટાઈપ ઉપર ચાલતી હોય છે. તમે કયા પ્રકારનો ફાઇલનો સંગ્રહ કર્યો છે તેને ઓળખવા માટે બેઝની અંદર બાઇનરી ડેટા ટાઈપ વપરાય છે, જેના અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપના નીચે ઉદાહરણ પણ આપ્યા છે. જેમ કે ઇમેજ હોય તો લોંગ વેર બાઇનરી, પછી બાઇનરી પ્રકારની હોય એટલે કે એરે સ્વરૂપની ફાઇલ હોય તો એને વેર બાઇનરી. ફિક્સ સાઇઝવાળી કોઈ ફાઇલ છે તો એની અંદર બાઇનરી ફિક્સ પ્રકારના અલગ અલગ ડેટા ટાઈપ આપણે વાપરી શકતા હોઈએ છીએ. તો આ 4 પ્રકારના ડેટા ટાઈપ આપણે આપણા જે એક મોડર્ન ઇલેક્ટ્રિક સ્ટોરના અલગ અલગ એન્ટિટી અને તેના આપવામાં આવેલા એટ્રીબ્યુટ જે બનાવીએ છીએ તેની અંદર આપણે વાપરવાના છે. હવે આપણે જૂનો ટોપિક પાછો મિત્રો લઈએ કે સપ્લાયર, એમ્પ્લોય, પ્રોડક્ટ અને કસ્ટમરમાં જે આપણે એટ્રીબ્યુટ નક્કી કર્યા હતા ને એ દરેકના એટ્રીબ્યુટના પ્રકાર પ્રમાણે આપણે એને એન્ટિટી આપશું અને ડેટા ટાઈપ આપશું. જેમ કે જો પેલું સપ્લાયર, તો સપ્લાયર છે, સપ્લાયર કેવો છે કે જેની અંદર અલગ અલગ એટ્રીબ્યુટ છે એના. સપ્લાયર નેમ, તેને આપ્યું આપણે વેરકેર ટેક્સ સ્વરૂપનું. એડ્રેસને પણ એડ્રેસ 1 પણ, એડ્રેસ 2 પણ, સિટી પણ. પિનકોડ જો કેવું છે? ફિક્સ કેરેક્ટર, કારણ કે પિનકોડ હંમેશા 6 આંકડાનો જ હોય. કોન્ટેક્ટ પર્સનનું નેમ પણ ટેક્સ્ટ વેરકેર, ઈમેલ આઈડી ટેક્સ્ટ વેરકેર. પછી કોન્ટેક્ટ નંબર કેવો છે? ઇન્ટીજર સ્વરૂપમાં આપ્યો. તો એવી રીતે સપ્લાયર, પછી એમ્પ્લોય, તો એના ફિલ્ડ નેમ અને એના અલગ અલગ ડેટા ટાઈપ. એમાં જો ખાસ
બર્થ ડેટ અને જોઈનિંગ ડેટ એમાં કેવો ડેટા ટાઈપ આપ્યો તો કે ડેટ પ્રકાર, કારણ કે એ કેલેન્ડર ટાઈપ છે. ત્યારબાદ પ્રોડક્ટની અંદર રીઓર્ડર લેવલ એ કેવું છે, ખૂબ જ નાનું હોય, તો એને આપણે કેવો નામ આપ્યું, સ્મોલ ઇન્ટીજર પ્રકારનો ડેટા ટાઈપ આપ્યો. સેલિંગની પ્રાઇસ એ પણ નાના અક્ષરમાં હોય, તો ઇન્ટીજર. ક્વોન્ટિટી ક્વોલિટી ઓન હેન્ડ એટલે કે કેટલા આપણી પાસે વિષય વસ્તુના સ્ટોક પડ્યો છે એ પણ નાની માહિતી, એટલે સ્મોલ ઇન્ટીજર વાપરો. જેનાથી શું થાય મિત્રો, આપણી મેમરી છે એ ઓછી રોકાય. પછી ટચ સ્ક્રીન એટલે કે ટચ સ્ક્રીન છે કે નહીં, તો કે હા અથવા ના, તો એ બુલિયન પ્રકારની. વાઈફાઈ ઇનેબલ એટલે કે વાઈફાઈ છે કે નહીં, વાઈફાઈ ધરાવતો ફોન છે કે નહીં, હા અથવા ના, તે પણ બુલિયન વેલ્યુ. મેમરી સ્લોટ ઇન જીબી, કેટલા જીબીમાં મેમરી છે, 64 જીબીનો છે કે 128 જીબીનો છે વગેરે, તો એ સ્મોલ ઇન્ટીજર. તો આ રીતે દરેકને અલગ અલગ ડેટા ટાઈપ આપણે આપ્યા. પછી કસ્ટમર, તો કસ્ટમરના પણ આ રીતે આપણે અલગ અલગ પ્રકારના ડેટા ટાઈપ આપ્યા. આના ઉપરથી મિત્રો આપણે એટલું સમજી શકીએ કે ફરજિયાત રીતે કોઈ પણ એન્ટિટીની અંદર એટ્રીબ્યુટ ક્રિએટ કરવામાં આવે તો એને કોઈ પણ એને લાગતા વળગતા ડેટા ટાઈપ ફરજિયાત ડિક્લેર કરવા પડે, ત્યારબાદ જ તેની અંદર યોગ્ય પ્રકારની માહિતી રેકોર્ડ એની અંદર દાખલ કરી શકાય, ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જ ટોપિકને આગળ વધારતા એક આપણે ડેટાબેઝ ક્રિએટ કરીશું, કઈ રીતે બેઝ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટાબેઝ ક્રિએટ કરશું વગેરેનો અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.